નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રામપર ગૌરક્ષણ સંસ્થાની મુલાકાતે, જ્યાં તમે જોઈ શકો છો આ સંસ્થા રામપરથી ગામની બાજુમાં આવેલી છે અને સરસ મજાની પશુ ઓફિસ અને સારવાર માટેની પણ એક વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યાં ઘણી બધી દેશી ગાયો અને કાંકરેજ ગીર ગાયો પણ રાખવામાં આવે છે. આ તેના પશુ રહેઠાણ માટેની ઉત્તમ વ્યવસ્થા ગોઠવેલી શેડવાળી, જેની અંદર ઓટોમેટિક પાણીની પણ સગવડ કરેલી છે. મોસ્ટ ઓફ દેશી ગાય અને કાંકરેજ ગાય, આ બધી ગાયો અંદર રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો, દરરોજ અહીંયા ગૌપ્રેમી દ્વારા લીલાચારાનું પણ વિતરણ કરવામાં આવે છે. દરરોજ આખું એક ટ્રેક્ટર ભરીને લીલો ચારો અહીંયા વિતરણ ગાયો માટે લઈ આવવામાં આવે છે. જેમાં જો અત્યારે નાના મોટા વાછડાઓ લીલો ચારો, દેશી કાંકરેજ ગીરના નાના મોટા વાછડાઓ લીલો ચારો ખાઈ રહ્યા છે અને ટ્રેક્ટર દ્વારા લીલાચારાનું દરરોજ વિતરણ કરવામાં આવે છે. નીચે તમે જોઈ શકો છો કે છાણ એનું પણ કલેક્શન, ગૌમૂત્રને બધું જે મિક્સ થાય એનું કલેક્શન પછી છાણિયા ખાતર બનાવવા માટે, અને એમાંથી એક ઘન જીવામૃત ખાતર પણ તૈયાર થઈ શકે, જે ટૂંક સમયમાં લોકો આખી વ્યવસ્થા ઊભી કરવાના છે, જેમાં ખેતીના પાકોમાં પણ આ વસ્તુ ઉપયોગી થઈ શકે. ખાસ કરીને સ્વામિનારાયણ મંદિર સંચાલિત ગૌ રક્ષણ સમિતિ, જે ગામની ગૌ રક્ષણ સમિતિ છે, એના દ્વારા આખું આયોજન કરવામાં આવે છે. ગૌશાળામાં એક ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરેલી છે. ચામુંડા ટેલર રામપર ગૌ રક્ષણ સમિતિ, તમે જોઈ શકો છો પ્રવીણભાઈ કરીને, એ બહુ સેવાભાવી વ્યક્તિ અહીંયા બીમાર વાછડાઓને ઉઠાવીને વ્યવસ્થિત જગ્યાએ મૂકે છે. સરસ મજાની તમે નાના નાના દેશી ગાય અને કાંકરેજ ગાયના વાછડાઓ જોઈ શકો છો. બહુ વિશાળ ગૌશાળા બનાવવામાં આવેલી છે કે જ્યાં ઘણા બધા પશુઓ રાખી શકાય, અને ત્યાં સારવાર માટે એક દવાખાનું પણ રાખેલું છે કે પશુઓને કોઈ પણ રોગ હોય કે બીમાર પડતું હોય એની સારવાર માટે પણ એક વ્યવસ્થા ઉત્તમ પ્રકારની ત્યાં રાખેલી છે. એનું બધું આયોજન સારવાર માટેનું પ્રવીણભાઈ કરીને વેકરિયા, જે ગાયોની સારવારનું સંભાળતા હોય છે. ચારો લાવવા માટે ટ્રેક્ટરની પણ સગવડ ગોઠવેલી છે. સરસ મજાનો મોટો પતરાનો શેડ, પાણી માટેની પણ ગમણની વ્યવસ્થા, ચરા માટેની પણ છે. જો નાનું વાછડું એની માનું ધાવણ લઈ રહ્યું છે. સરસ મજાનો લીલો ચારો, ગાયો આરોગી રહી છે. ખાસ કરીને આવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગાયનું જતન અને સારી સારી ઓલાદોનું જતન ઘણી બધી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. જો સેવાભાવી વ્યક્તિ દ્વારા આવી બધી કામગીરી કરે છે. અંદર નીચે પણ પુષ્કળ પ્રકારનું ગૌમૂત્ર અને છાણનું મિક્સ ખાતર નીચે જોવા મળે છે. આપણે હવે જોઈશું બહાર જે સૂકાચારા માટે ગોડાઉનની વ્યવસ્થા રાખેલી છે સરસ મજાની, કે જે ઘણો બધો
જથ્થો ત્યાં સંગ્રહ કરી શકાય. આખું ગૌશાળાનું ખેતર પણ છે. આ ખાસ દાતાશ્રી ધનજીભાઈ મેઘજી વેકરિયાના સહયોગથી ગૌશાળાનું નિર્માણ થયેલું છે, જેમાં ગામ લોકોનો પણ ઘણો બધો ફાળો રહેલો છે. સૂકો ચારો રાખવા માટે ગોડાઉનની વ્યવસ્થિત સગવડ કરેલી છે. બાજુમાં તમે જોયું ત્યાં ખસીકરણ કે સારવાર માટે પણ કોળી બનાવેલી છે. જોઈ શકો છો પરાળ, મગફળીના ભૂસું, સૂકો ચારો, વતરા કરવા માટેનું ચાપ કટરની પણ વ્યવસ્થા મોટરવાળી રાખેલી છે. આ એક જગ્યા છે ત્યાં વૃક્ષોનું પણ અલગ અલગ વાવેતર કરેલું છે, જેથી કરીને તડકા સામે રક્ષણ મેળવી શકાય અને પર્યાવરણનું જતન કરી શકાય. તો વધારાની પડેલી જગ્યાનો પણ સદુપયોગ ગોમતી, ગાયનું નામ છે ગોમતી, એનું નામ પરથી રાખવામાં આવેલું છે. આ તમે ગૌરક્ષણ સંસ્થા દ્વારા ટ્રેક્ટર લીલાચરાનું ભરેલું જોઈ શકો છો, જ્યાં ખુલ્લા ગાયને રાખવા માટેના વાડા બનાવેલા છે, કપિલા અને ગોમતી કરી. જો ચરાની કેટલી આતુરતાથી ગાયો રાહ જોઈ રહી છે એ આપણે વિડીયોમાં જોશું. ભાઈને વિનંતી કે તાળું ખોલે અને જેમ બને એમ વધુ ગાયોને ચારો મળી રહે માટે ભાઈ ગેટ ખોલે છે. જો ગાયો ઘણી આતુરતાથી રાહ જોવે છે. ટ્રેક્ટર અંદર જાય છે. ત્યારબાદ આ દરરોજનું એક રૂટિન છે કે ગાયોને ખ્યાલ જ આવી જાય કે ટ્રેક્ટર અમારા માટે ચરો લઈને આવી ગયો. તો સરસ મજાનું આવું આયોજન ગૌશાળા દ્વારા કરવામાં આવે છે.